નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી. તમે આજે મારી ચેનલ વડનગરની ગાથામાં આજે એવા મંદિરની અમે મુલાકાત લઈને આવ્યા છીએ કે અત્યાર સુધી તમે યુટ્યુબમાં ક્યાંય આ મંદિર વિશે એટલું બધું નહીં જાણ્યું હોય. એનું કારણ એ છે કે આપણે જ્યારે પણ કોઈ પણ મંદિરની મુલાકાત લઈએ છીએ ત્યાર સુધી મંદિર કે જે દેવી શક્તિ છે કે એમની પરવાનગી વગર આપણે કોઈ પણ જાતના વિડીયો નથી બનાવતા. આજે આવ્યા છીએ થોડી ઘણી અમને મંદિરની બહારથી પરિક્રમાની એટલે કે મંદિરના બહારના એરિયાની અમને પરવાનગી મળી છે, તો આજે તમારા સમક્ષ આ વિડીયો લઈને અમે આવ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમણે પોતાના એક વિડીયોમાં એક મંદિરનો, એક દેવી શક્તિનો ઉલ્લેખ કર્યો છે. થોડીક એક ક્લિપ અહીંયાથી વિડીયોમાં જોઈએ, પછી આપણે આગળ આ મંદિર વિશે જાણીએ. कहते हैं समुद्र में आने से पहले सिकोतर देवी की पूजा की जाती थी ताकि वो यात्रा में उनकी रक्षा करें. इतिहासकारों के मुताबिक सिकोतर माता का संबंध सोकोत्रा द्वीप से है जो आज अदन की खाड़ी में है. इससे पता चलता है कि आज से हजारों साल पहले भी खंभात की खाड़ी से दूर दूर तक समुद्री व्यापार के रास्ते खुले हुए थे. हाल ही में वडनगर के पास भी खुदाई के दौरान सिकोतर माता के मंदिर का पता चला है. જય માતાજી મિત્રો, વડનગરની અમારી વડનગર ગાથા ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. વડનગરના પુરાતન ઇતિહાસથી હવે કોઈ અજાણ નહીં હોય, તો આવો આજે વાત કરીએ આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરના પુરાતન ઇતિહાસ સાથે સંકળાયેલા એક સિકોતર માતાજીના મંદિરની ગાથા સાથે. વડનગર બસ સ્ટેશનથી કૈપુર રોડ બાજુ જતાં તાનારીરી ગાર્ડન આવેલું છે. ઘાસકોર દરવાજાના ક્રોસિંગથી તાનારીરી ગાર્ડન રોડ ઉપર આગળ જતાં જ વડનગરનું એક પરુ આવેલું છે. તેનું નામ છે સુતાયડી પરુ, જે વડનગરથી આશરે 3 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં એક સિકોતર માતાજીનું મંદિર આવેલું છે, જેને લોકો કણજીવાળા સિકોતર માતાજી તરીકે પણ અહીંયા ઓળખે છે. ઘણા વર્ષો પહેલાં એટલે કે 30-35 વર્ષ પહેલાં અમે જ્યારે અમારા બચપણના સમયમાં આ મંદિરે દર્શન કરવા માટે ચાલીને આવતા, ત્યારે અહીંયા ફક્ત એક નાની ડેરી હતી અને આજુબાજુ વૃક્ષો ને બાવળ ને એવું બધું હતું. પરંતુ અહીંયા સમય જતાં હાલ આ મંદિરને એમના માતાજીના સેવક મંગાજી તથા તેમના પરિવાર દ્વારા નવીનતમ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. સંવંત 2080ના ચૈત્રવદ દશમના રોજ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને 1 વર્ષ પૂરું થયા બાદ સન 2081ના ચૈત્રવદ દશમને તારીખ 23/4/2025ના રોજ પ્રથમ વાર્ષિક પાટોત્સવ યજ્ઞ કરવામાં અહીંયા આવ્યો હતો. થોડા સમય પહેલાં જ ઘાસકોળ દરવાજાના અંદરની ભાગમાં ખોદકામ કરતા પુરાતન બૌદ્ધ મઠ નીકળી આવ્યો છે. આ બૌદ્ધ મઠની જગ્યાએ સિકોતર માતાનું સ્થાનક પણ નીકળી આવ્યું છે, જેને પુરાતત્વ ખાતા દ્વારા એમને એમ જ એ જ જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે. પુરાતત્વ ખાતા દ્વારા એ જગ્યાને સહેજ પણ ખસેડવામાં નથી આવી. આ પરચાધારી માતાજીનું આ સ્થાનક એ જ જગ્યા ઉપર એ જ સ્થિતિમાં સ્થિત રાખવામાં આવ્યું છે. વડનગરના અન્ય સમાજના લોકો પણ આ માતાજીની ઘરે ઘરે પૂજા અર્ચના કરી રહ્યા હોય તેવું મનાઈ રહ્યું છે અને આ એ જ માતાજીનું સ્થાનક છે જે સુતાયડીપુરામાં આવેલ કણજીવાળા માતાજી તરીકે પૂજાઈ રહ્યા છે. એટલે એટલું તો ચોક્કસ માની શકાય કે વડનગર સ્થિત આ જગ્યાએ કણજીવાળા સિકોતર માતાજી આશરે 2500 વર્ષથી આ જગ્યાએ પૂજાઈ રહ્યા છે, જે માતાજીના મંદિરનો પુરાતન ઇતિહાસ અહીંયાથી દર્શાવી રહ્યું છે. આ કણજીવાળા માતાજીએ દર રવિવાર અને મંગળવારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અહીંયા અચૂક આવે છે. અહીંયા એક આ મંદિરની ખાસ ખાસિયત છે કે અહીંયા પથરીના દર્દીઓ પોતાની શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીના મંદિરે દર્શન માટે આવે છે અને તેમના શ્રદ્ધા થકી, વિશ્વાસ થકી તેમના પથરીના દર્દ પણ માતાજીએ
મટાડ્યા છે અને અન્ય કોઈ પણ બાધા કે માનતા કે મનોકામના લઈને આવ્યા હોય જે કોઈ પણ, તો એ લોકોના ભક્તોના પણ માતાજીએ દુઃખ અને દર્દ દૂર કર્યા છે, ભક્તોને નિરાશ નથી કર્યા. અહીંયા મંદિરની એક ખાસિયત અહીંયા ખાસ જોવા મળે છે કે મંદિરના શિખરના ભાગમાં 149 ગોખ જોવા મળે છે. આ પ્રકારના ગોખ તમને આજ દિન સુધી ગુજરાતના કે દેશના કોઈ પણ મંદિરમાં આટલા ગોખ જોવા નહીં મળ્યા હોય. મંદિરની બાજુની જગ્યા પર માતાજીના સેવક મંગાજી તેમજ ભક્તજનો દ્વારા ધર્મની ધજા પણ અહીંયા લહેરાવવામાં આવેલી છે. તો વડનગર પોતાના પુરાતન ઇતિહાસની સાથે સાથે દેવી દેવતાઓના પણ પુરાતન ઇતિહાસ માટે એટલું જ પ્રચલિત છે. તો જ્યારે પણ વડનગરમાં આવવાનું થાય ત્યારે આ કણજીવાળા માતાજીના મંદિરની મુલાકાત લઈ દર્શન કરવાનું ચૂકતા નહીં. આવા જ વિડીયો સાથે ફરીથી અમે તમને મળતા રહીશું. ત્યાર સુધી અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય કણજીવાળા માતાજી.